વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ તોફાની વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાતના કાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ, તો ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દ્વારકાના દરિયા તેમજ ગોમતી ઘાટમાં કરંટ જોવા મળ્યો છે। ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં નવા નીર આવ્યા છે। છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે, તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીર આવ્યા છે અને ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા હતા અને નવા નીરના વધામણા કર્યા છે। ચોમાસું નજીક છે ત્યારે દમણનો દરિયો તોફાની બની ગયો છે। દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળી રહ્યા હતા। દરિયાના તોફાની સ્વરૂપને જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા હતા અને આજે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા હતા। દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારો વટાવીને સી ફેસ રોડ પર આવ્યા હતા। આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। તેમ છતાં પર્યટકો આવા સૂચનોનો પણ અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી બાળકો સાથે પણ દરિયા કિનારે જોવા મળ્યા હતા। તો વલસાડના તિથલના દરિયા કિનારે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા। તિથલનો દરિયો પણ આજે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો હતો। હવે 425 કિલોમીટર દૂર ચોમાસું છે। હાલ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે અને મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલા પહોંચ્યું છે ચોમાસું। 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ મહારાષ્ટ્ર ખાતે ચોમાસું પહોંચી ચૂક્યું છે અને ત્યારબાદ 2 થી 3 દિવસમાં મુંબઈમાં ચોમાસું પહોંચશે અને ત્યારબાદ લગભગ 15 દિવસમાં ચોમાસું ગુજરાત પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે ગુજરાતથી 425 કિલોમીટર દૂર છે ચોમાસું। ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। जो आज की सिचुएशन है, जो कल डिप्रेशन था वो आज WML में चेंज हो गया है और क्रॉस कर गया था कल वो। अभी वो मध्य महाराष्ट्र और साउथ मध्य महाराष्ट्र मराठवाड़ा के पास है स्थित है। तो जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है और उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है। जहाँ तक थंडरस्टॉर्म का सवाल है तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है। सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में रखा है। અંબાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। અંબાજી પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું છે। વરસાદની એકાએક ધીમી ધારે શરૂઆત થઈ છે। 2 દિવસથી સતત ગરમીના ઉકળાટ બાદ હવે વરસાદ વરસ્યો છે। ગરમીના ઉકળાટમાં પડેલા વરસાદથી આંશિક રાહત પણ અનુભવી રહ્યા છે સ્થાનિકો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તો એક તરફ અસહ્ય ગરમી પડી રહી હતી અને ત્યારબાદ વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને માથે આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી છે અને વાવાઝોડાની આગાહી આપી છે તેને જોતા અંબાજી પંથકમાં 2 દિવસ તક ગરમીના ભારે ઉકળાટ બાદ કહી શકાય છે કે આજે બપોર બાદ દિવસભરની ગરમી બાદ આજે એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે। વાતાવરણમાં પલટો આપતા આપણે ચોક્કસપણે બતાવ્યું છે હાલ જે કે વરસાદી વાતાવરણ છવાયું છે અંબાજી પંથકમાં અને સાથે એમ કહી શકાય છે કે જે તડકો અને છાંયડો સાથે વરસાદ સાથે એમ ત્રિવેણી સંગમમાં જે વરસાદનું જોવા મળી રહ્યું છે। હાલ તબક્કે એમ છે વરસાદ જે આવતા જે આંશિકપણે જે સવારનો ગરમીનો બફારો હતો તેમાં આંશિકપણે રાહત ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। ચોક્કસપણે કહેવાય છે કે આ વરસાદ જે છે આ કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટી રહ્યા છે। અનુસૂચિત યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે। જરખિયા ગામના યુવાનની હત્યા થઈ હતી। દુકાને નમકીન લેવા ગયેલ સમયે આ મારામારી થઈ હતી અને સાવરકુંડલા બાયપાસ પાસે આખી ઘટના સર્જાઈ હતી। યુવાનનું સારવાર દરમિયાન ભાવનગર ખાતે મોત નીપજ્યું છે। પીડિત પરિવારે ન્યાયની માંગણી કરી છે। સમાજના લોકો ન્યાય માટે કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા, તો 4 થી 5 લોકોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી। આત્મવિલોપનનો પ્રયાસ કરતા ફાયર વિભાગ પાણીનો મારો ચલાવ્યો હતો અને કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।
પૂરતી સહાય મળે અને 4 એકર જમીન મળે અને આ નરાધમ જે આરોપીઓ જે છે તેઓને કડક સજા થાય, 15 દિવસની અંદર ચાર્જશીટ થાય, તાબડતોબ કેસ પૂરો થાય અને આજીવનની પણ કારાવાસની ફાંસીની સજા થાય. આ નાલાયકો એ ગેરકાયદેસર દબાણો કર્યા છે, તબેલા, દુકાનો, અડ્ડાઓ, આ